નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. હું છું આપની સાથે વિક્રમ. સમાચારોની શરૂઆત કરીએ તો બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે. ગુજરાતની શાંતિ ડહોળવાનું વધુ એક કાવતરું સામે આવ્યું છે. મહેસાણામાં મંદિરની મૂર્તિઓને ખંડિત કરવામાં આવી છે. મહેસાણાના નાગલપુર વિસ્તારનો આ બનાવ કે જ્યાં નીલકંઠ મહાદેવ મંદિરમાં હનુમાન દાદાની મૂર્તિ ખંડિત કરવામાં આવી. સાંઈબાબાની મૂર્તિને પણ તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો. મૂર્તિ ખંડિત કરાતા સ્થાનિકોએ ભારે રોષની લાગણી વ્યક્ત કરી હતી. આસ્થાને ઠેસ પહોંચાડવાનું આ કોનું ષડયંત્ર છે? ગુજરાતની શાંતિ ડહોળવાનો કોણ પ્રયાસ કરી રહ્યું છે તેવા સવાલ થાય. મૂર્તિઓ ખંડિત કરવા પાછળ કોનો ઉદ્દેશ્ય છે, શું ઉદ્દેશ્ય છે તે સવાલ થાય. ગુજરાતની શાંતિમાં કોણે કાંકરી ચાળો કર્યો છે? શું પોલીસ આવા તત્વોને પકડીને પાઠ ભણાવશે? શું પોલીસ આવા અસામાજિક તત્વોનો વરઘોડો કાઢશે તેવા સવાલ થાય. મહેસાણાના મંદિરમાં મૂર્તિ ખંડિત કરવાને મામલે મોટો ખુલાસો થયો છે. હનુમાનજી અને સાંઈબાબાની મૂર્તિઓ ખંડિત કરવા મામલે એક્શન લેવામાં આવી છે. મહેસાણા પોલીસે અજાણ્યા ઈસમો સામે ગુનો દાખલ કર્યો છે. ધાર્મિક લાગણીઓ દુભાઈ તેવા કૃત્ય બદલ ગુનો નોંધવામાં આવ્યો છે. મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે. ગુજરાતમાં યુસીસી ડ્રાફ્ટ કમિટીની પ્રથમ બેઠક મળી છે. નવી દિલ્હીના ગુજરાત ભવન ખાતે આ બેઠક યોજવામાં આવી. ગુજરાતમાં યુસીસીનો મુસદ્દો તૈયાર કરવા સમિતિની રચના. રાજ્ય સરકારે રચેલી 5 સભ્યોની ઉચ્ચ સ્તરીય સમિતિની બેઠક મળી. યુસીસીના ઉદ્દેશો, અવકાશ અને રૂપરેખા અંગે ચર્ચા કરવામાં આવી. નિકુંજ જાની આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. નિકુંજ, જે રીતે યુસીસી ડ્રાફ્ટ, ગુજરાતમાં યુસીસી ડ્રાફ્ટ કમિટીની પ્રથમ બેઠક મળી છે, શું વિગતો? ગુજરાતની અંદર જે યુસીસી લાગુ કરવા માટે રાજ્ય સરકારે તૈયારી બતાવી છે તેના માટેની જે સમિતિ છે તેની પ્રથમ બેઠક મળી છે. આ સમિતિ માટે દિલ્હી સ્થિત ગુજરાત ભવનની અંદર એક ઓફિસ પણ ફાળવવામાં આવી છે અને આજે પણ તે જ ઓફિસની અંદર આ બેઠક મળી હતી. ખાસ કરી પૂર્વ ન્યાયાધીશ શ્રીમતી રંજના દેસાઈની અધ્યક્ષતામાં રાજ્ય સરકારે 5 સભ્યોની ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે, જે આગામી દિવસોની અંદર યુનિફોર્મ સિવિલ કોડ ગુજરાતની અંદર લાગુ કરવાને લઈને ચર્ચા વિચારણા કરશે, તેનો ડ્રાફ્ટ તૈયાર કરશે અને પોતાના સૂચનો જે છે તે રાજ્ય સરકારને રજૂ કરશે. યુસીસીના ઉદ્દેશો, અવકાશ, રૂપરેખા સહિતના અલગ અલગ મુદ્દાઓને લઈને આ બેઠકની અંદર ચર્ચા કરવામાં આવી છે. પૂર્વ વરિષ્ઠ આઈએએસ અધિકારી સીએલ મીના, એડવોકેટ આરસી કોડેકર, ભૂતપૂર્વ કુલપતિ દક્ષેશ ઠાકર અને સામાજિક કાર્યકર્તા ગીતા શ્રોફની સભ્યો તરીકે રાજ્ય સરકારે નિયુક્તિ કરી છે અને તેની પ્રથમ બેઠક આજે દિલ્હી ખાતે મળી હતી. બિલકુલ નિકુંજ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે. અમદાવાદમાં એબીવીપીના કાર્યકરોનો વિરોધ, જેમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે એબીવીપીના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો. પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવાને લઈને વિરોધ નોંધાવવામાં આવ્યો. પરિપત્રોની હોળી કરી કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો. લો કોલેજમાં પ્રવેશ કાર્યવાહી શરૂ કરવાની માંગ સાથે વિરોધ કરવામાં આવ્યો. શિષ્યવૃત્તિ મુદ્દે જૂનાગઢમાં એબીવીપીએ ઉગ્ર વિરોધ કર્યો હતો, જેમાં આદિવાસી જનજાતિના પોસ્ટ મેટ્રિક બાદની શિષ્યવૃત્તિ બંધ કરવામાં આવી. શિષ્યવૃત્તિ બંધ કરાતા એબીવીપીના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો. ગ્રાન્ટેડ લો કોલેજમાં પ્રવેશ બંધ કરાયો હોય તે ફરી શરૂ કરવાની માંગ કરવામાં આવી. રસ્તો રોકી વિરોધ કરતા કાર્યકરોની પોલીસે અટકાયત કરી. માંગ નહીં સંતોષાય તો વધુ ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. જનજાતિ કાર્યમાં જનજાતિ વિસ્તારના જે કોઈ પણ વિદ્યાર્થીઓ છે એની સ્કોલરશીપનો લઈને જે પ્રશ્ન ચાલી રહ્યો છે, એક સ્કોલરશીપનો પ્રશ્ન કે ભાઈ જે કોઈ પણ વિદ્યાર્થીઓના એડમિશન થઈ ગયા પછી સરકારે એક પરિપત્ર બહાર પાડ્યો કે હવે અમે એ સ્કોલરશીપ નહીં આપીએ, તો આ ક્યાં સુધી યોગ્ય? વિદ્યાર્થી ક્યાં સુધી આ સહન કરે? અને આ સ્કોલરશીપ ન આપીએ તો વિદ્યાર્થીઓ ડ્રોપ આઉટ કરે છે, એડમિશન પાછા ખેંચી લે છે, કેન્સલ કરે છે. આનાથી વિદ્યાર્થી અભ્યાસથી વંચિત રહી જાય છે આ પરિપત્રથી. ત્યારે વડોદરામાં પણ એબીવીપી દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું. ફતેગંજ વિસ્તારમાં ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ભાજપની વિદ્યાર્થી પાંખ દ્વારા જ સરકારનો વિરોધ કરવામાં આવ્યો. એસસી એસટીના વિદ્યાર્થીઓને સ્કોલરશીપ ન મળતા વિરોધ થયો હતો. 29 સરકારી લો કોલેજમાં એડમિશન ન થતા આંદોલન કરવામાં આવ્યું. યુનિવર્સિટી પેવેલિયનથી ફતેગંજ પહોંચી ચક્કાજામ કરવામાં આવ્યો હતો. વાહનો રોકી દેવાતા ભારે ટ્રાફિક જામ પણ સર્જાયો હતો.
સરકારના પરિપત્રની હોળી કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. હજુ પણ નિરાકરણ ન આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. એસટીના જે વિદ્યાર્થીઓ છે તેમની શિષ્યવૃત્તિ જે અડધા વર્ષના એડમિશનથી બંધ કરી દેવામાં આવી છે તેના માટે અમે વિરોધ કરીએ છીએ કે આજે અંતરિયાળ વિસ્તારમાં જે એસટીના વિદ્યાર્થીઓ ભણે જેમના માતા પિતા 20,000 40,000 જેવી પણ વાર્ષિક ફી ભરી શકવાની ક્ષમતા ધરાવતા નથી ત્યારે વિદ્યાર્થીઓ અભ્યાસથી વંચિત ન રહી જાય તે માટે અમારી માંગ એક જ છે કે માત્ર આ વર્ષ પૂરતું આ પરિપત્ર રદ કરવામાં આવે. આ ઉપરાંત જે રેગ્યુલર સીટ્સ છે જે સીટ્સ વેકન્ટ સીટ્સ જે વધે તેને મેનેજમેન્ટ કોટામાં ના ટ્રાન્સફર કરી દેવામાં આવે. અને બીજો મુદ્દો લો કોલેજની જે ગ્રાન્ટેડ લો કોલેજો છે ત્યાં એક ડિવિઝન પર બીસીઆઈના ધારાધોરણ મુજબ 4 પ્રાધ્યાપકોની ભરતી અનિવાર્ય છે. ત્યારે સુરતમાં પણ એબીવીપીના કાર્યકરોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું. યુનિવર્સિટી ખાતે એબીવીપી કાર્યકરોનો ભારે વિરોધ થયો. પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવાને લઈને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. ગ્રાન્ટેડ કોલેજમાં ફરી પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવાની માંગ કરી. પરિપત્રોની હોળી કરી સદબુદ્ધિ માટે હવન કર્યો હતો. એબીવીપીના કાર્યકરોએ ઉગ્ર વિરોધ કરીને રસ્તો પણ રોક્યો હતો. વિરોધને પગલે પોલીસે કાર્યકરોની અટકાયત કરી હતી. આદિજાતિ વિકાસ મંત્રાલય દ્વારા જે ચાલુ વર્ષે જે શિક્ષાવૃત્તિ છે એ બંધ કરવામાં આવી છે એના વિરુદ્ધ અને બીજું જે ગ્રાન્ટેડ લો કોલેજ છે એના ગયા વર્ષે પણ એડમિશન નથી થયા એટલે આ વર્ષે એડમિશન પ્રક્રિયા ચાલુ થાય એ બાબતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આખા ગુજરાતભરમાં આંદોલન કરી રહ્યું છે. અને જે ચાલુ વર્ષ દરમિયાન જે વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ બંધ કરવામાં આવે છે વિદ્યાર્થી પરિષદની એક જ માંગણી છે એ શિષ્યવૃત્તિનું પરિપત્ર પાછું ખેંચવામાં આવે. જ્યાં સુધી પરિપત્ર પાછું ખેંચવામાં નહીં આવશે ત્યાં સુધી વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ આવી જ રીતે રસ્તાઓ પર આવશે અને ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશે. બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર અમરેલીના પ્રવાસે નગરપાલિકાની ચૂંટણીઓને લઈને જ્ઞાનીબેન ઠાકોરનો પ્રવાસ દરમિયાન જ્ઞાનીબેન ઠાકોરે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે સમગ્ર દેશમાં ડબલ એન્જિનની સરકાર છતાં નગરપાલિકાઓ વિકાસથી વંચિત છે. આગામી ચૂંટણીઓમાં ભાજપ સામે કોંગ્રેસ સજ્જ છે. ભાજપની શામદામ દંડભેદની રાજનીતિ કરી રહી છે. જે નગરપાલિકા વર્ષોથી જ્યાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે પંચાયતથી કરીને પાર્લામેન્ટ સુધી એમની ડબલ એન્જિનની સરકારની વાતો વારંવાર આપણે સાંભળીએ છીએ. 15 વર્ષના શાસનમાં નગરપાલિકામાં રસ્તાઓની વાત હોય, ગટરની વાત હોય, પીવાના પાણીની વાત હોય, સફાઈની વાત હોય અને ગરીબ ને મધ્યમ વર્ગના જે લોકો છે એમને ન્યાય આપીને જે એમના જે પ્રશ્નો છે એ વર્ષોથી પડતર છે ત્યારે અમે કોંગ્રેસ પાર્ટી તરીકે લોકોને ભરોસો આપીશું. અમરેલીની પાયલ ગોટી મુદ્દે રાજકારણ ગરમાયું છે. બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે પાયલ ગોટી સાથે મુલાકાત કરી હતી. જ્ઞાનીબેન ઠાકોર અને જેની ઠુમ્મરે યુવતી સાથે મુલાકાત કરી હતી. યુવતી પર થયેલા અત્યાચાર અંગે માહિતી મેળવી હતી. પોલીસની કામગીરી પર પણ સવાલો ઉઠાવ્યા. આજે મેં પોતે વિઠ્ઠલપુરની મુલાકાત લીધી. પાયલબેન ગોટીના પરિવારને એમને બધાને મળી ભૂતકાળની અંદર જે એ ઘટના બની અને એક મહિલાઓને સન્માન આપવાને બદલે એક દીકરીને ગરીબ પરિવારની દીકરી એક પોતાના રોજગારી માટે કરીને એક નાના મોટા ધંધા રોજગાર સાથે ટાઈપિંગના કામ સાથે સંકળાયેલી હોય અને એને આ રીતે હેરાન કરીને એનું સરઘસ કાઢવામાં આવે તો હું આપના માધ્યમથી પોલીસને એટલું જ કહું કે તમે કદાચ બુટલેગરોનું સરઘસ કાઢ્યું હોત, ભ્રષ્ટાચારીઓનું કાઢ્યું હોત અને તમામ ક્રાઇમ સાથે સંકળાયેલા લોકોનું કાઢ્યું હોત તો હું પોલીસને અભિનંદન આપત. પણ આ એક નારીનું, એક દીકરીનું અપમાન, એક અમરેલીની દીકરીનું નહીં, સમગ્ર ગુજરાતની બેન દીકરીઓનું અપમાન છે. ત્યારે હું અભિનંદન આપું જિલ્લા કોંગ્રેસ સમિતિને, પ્રતાપભાઈને, જેનીબેનને, એમને કે પરિવારના પડખે ઉભા રહ્યા. સુરેન્દ્રનગરમાં કોંગ્રેસ સાંસદ જ્ઞાનીબેનના ભાજપ પર પ્રહાર. તેમણે કહ્યું કે સરમુખ ત્યારશાહી સામેનો ચૂંટણી જંગ છે. ભાજપની વિચારધારા લોકશાહીને ખતમ કરવાની છે. સુવિધાઓ આપવામાં ભાજપ સરકાર નિષ્ફળ રહી છે. થાન નગરપાલિકા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારોની જીત થશે. કોંગ્રેસના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે ચોટીલા ચામુંડા માતાજીના દર્શન પણ કર્યા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચાલી રહી છે ત્યારે કોંગ્રેસ પાર્ટી
જ્યાં ચૂંટણી લડે છે ત્યાં અમારા ઉમેદવારો છે, પાર્ટીના આગેવાનોએ અને સમગ્ર અમારા લોકલ આગેવાનોએ સાથે મળીને ભારતીય જનતા પાર્ટીની એક સરમુખત્યારશાહી સામે જે કે લોકશાહીને ખતમ કરવાના એમની જે વિચારધારા છે એની સામે સિદ્ધાંતો સાથેની અમારી તમામ કોંગ્રેસ પાર્ટીની જે વિચારધારા છે એ વિચારધારા પ્રમાણે અમારા ઉમેદવારો ચૂંટણી લડે છે. નર્મદા કલેક્ટર કચેરીમાં ચૈત્ર વસાવાનું ધરણા પ્રદર્શન, જેમાં ગુજરાત પેટર્નમાં કામો મંજૂર ન થતા ધરણા પર બેઠા હતા. ધારાસભ્ય ચૈત્ર વસાવાએ કલેક્ટર સાથે ટેલિફોનિક વાતચીત પણ કરી. પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમારની એજન્સીના કામ મંજૂર થયા તેવા નિવેદન વસાવા દ્વારા આપવામાં આવ્યા. તેમણે કહ્યું કે મત વિસ્તારમાંથી અમે ચૂંટાઈને આવ્યા છીએ, પ્રભારી મંત્રી ત્યાંથી નથી ચૂંટાયા તો તેમના કામો કેમ મંજૂર? ત્યારે તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓના કામોને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી. બાદમાં પ્રભારી મંત્રી દ્વારા આ તમામ ફાઇલો પોતાના ઘરે લઈ બોલાવીને અને પોતાના કામો મારા ડેડિયાપાડામાં 5 કરોડ 51 લાખના કામો એમણે પોતાના મંજૂર કરી દીધા. સાગબારામાં 3 કરોડ 50 લાખના કામો એમણે મંજૂર કરી દીધા. ત્યારે ડેડિયાપાડા અને સાગબારાના લોકોને શું જરૂરિયાત છે એ અમને ખબર છે, અમારી પાસે આવે છે. એટલા જ માટે અમે પીવાના પાણીના, ખેતીના બોરના, રોડ રસ્તાના, આંગણવાડીના અને શાળાના કામો આપ્યા હતા. તે સાઈડ પર મૂકીને બિનજરૂરી યોજનાઓ પ્રભારી મંત્રીએ જે અહીંયા મંજૂર કરી છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ. બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે. ચૂંટણીમાં કોંગ્રેસના વધુ એક નેતાનું ધમકી ભર્યું નિવેદન. પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશની અધિકારીઓને ધમકી, જેમાં તેમણે કહ્યું કે ભાજપની ચાપલુસી ન કરો, પટ્ટા ઉતારવા વાર નહીં લાગે. ધમકી આપતા પુંજાવંશે કહ્યું કે સમય દરેકનો આવતો હોય છે. પોલીસ અને સરકારી કર્મચારીઓને આડકતરી ધમકી આપી. અસામાજિક પ્રવૃત્તિ પોલીસની ભાગીદારી વગર શક્ય નથી. જૂનાગઢના કાળવા ચોકમાં સભામાં પુંજાભાઈ વંશ બોલ્યા હતા. ખાખી વર્તીને અને વહીવટી સાથે જોડાયેલા અધિકારી કર્મચારીઓને પણ કહેવા માંગીએ છીએ કે ભાજપને ચાપલુસી કરવામાં અથવા એના એજન્ટ બનીને કામ કરવાની જો એટલી બધી તમને તાલાવેલી હોય તો વર્દી છોડીને રાજીનામું આપીને તમતાર ભાજપમાં જોડાઈને ચૂંટણી લડવા આવો, અમને વાંધો નથી. પણ ભાજપની સાથે કામ કરીને તમારે રેડો પાડવી હોય તો બીજા ઘણા બધા સ્થળો છે રેડો પાડવા માટે. ત્યાં વેડ પાડો, કોણ તમને રોકે છે? અસામાજિક પ્રવૃત્તિઓ તમારી ભાગીદારી સિવાય ક્યારેય શક્ય ન બને. પુંજાવંશની સરકારી કર્મચારીઓને ધમકી બાદ ગરમાવો ત્યારે ધારાસભ્ય સંજય કોરડિયાએ પુંજાવંશ પર પ્રહાર કર્યા. સંજય કોરડિયાએ કહ્યું કે ખાખી લોકોની સુરક્ષા માટે કામ કરે છે. કોઈનું સન્માન ન કરીએ તો કોઈનું અપમાન પણ ન કરાય. લોકો પણ એની પાસેથી આવા શબ્દની આશા ન રાખે એવા શબ્દોનો એમને ઉપયોગ કર્યો છે કે સરકારી ખાખીના પટ્ટા ઉતરી જશે, નોકરી ઉપરથી મૂકી દેશે. અરે પૂંજાભાઈ, આપ વડીલ છો, આપ સન્માન્ય છો, આપણી પાસે આવી અપેક્ષા ન હોય, પણ તમે કોંગ્રેસના કાર્યકર છો એટલે લોકોને આવી અવાજ અપેક્ષા હોય તમારી પાસેથી આવા શબ્દ નીકળે જ, કારણ કે આ કોંગ્રેસના સંસ્કારો છે, એનું કલ્ચર છે. આજ ખાખીની જે વાત કરી છે એ ખાખી દિવસ રાત જોયા વગર આપણી સુરક્ષા માટે કામ કરી રહી છે. સમગ્ર રાજ્યની અંદર પોલીસ કર્મીઓ માટેના તમારા છે, ખૂબ જ દુઃખદ બાબત છે. આપણે કોઈને સન્માન ન આપી શકીએ તો કોઈની બેઇજ્જતી કરવાનો આપણે હક નથી. મેટ્રોમાં મુસાફરી કરતા મુસાફરો માટે ખુશીના સમાચાર. ગાંધીનગર અમદાવાદ વચ્ચે મેટ્રો સુવિધામાં વધારો કરાયો છે. ગાંધીનગર અમદાવાદ વચ્ચે મેટ્રો સેવા સીધી જોડી દેવામાં આવી છે. મોટેરાથી ગિફ્ટ સિટી સુધી જવા માટે મેટ્રો બદલવી નહીં પડે. ગાંધીનગર અમદાવાદ વચ્ચે મેટ્રો સેવાની ફ્રીક્વન્સી વધારાઈ છે. પાટીદાર મહિલા પીએસઆઈના નિવેદન પર આગેવાનોની પ્રતિક્રિયા સામે આવી છે. પાટીદાર મહિલા પીએસઆઈની ચિંતા વ્યાજબી છે તેવું મનહર પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું. આ બધું સરકારે જળમૂળથી નાશ કરવું જોઈએ. પીએસઆઈએ સમાજ પ્રત્યે ચિંતા વ્યક્ત કરી. સમાજના લોકોએ જાગૃત થવું જોઈએ. દારૂના દૂષણ મુદ્દે સમાજે ગંભીર રીતે વિચારવું જોઈએ. પાટીદાર સમાજે મંથન કરી ઉકેલ લાવવાની જરૂર. વ્યસનનું પ્રમાણ દરેક સમાજમાં વધ્યું છે. પાટીદાર સમાજ કોઈ દિવસ વ્યસનને પોષતો નથી. ઉનાના દેલવાડા ખાતે માછીમારોના પરિજનોની રજૂઆત, જેમાં રાજ્ય સરકારના મંત્રી પરસોત્તમ સોલંકીને રજૂઆત કરવામાં આવી. પાકિસ્તાનની જેલમાં બંધ માછીમારોને છોડાવવા રજૂઆત કરવામાં આવી.
મંત્રી પરસોત્તમભાઈ કે જે મહિલાઓની રજૂઆત સાંભળી ભાવુક પણ થયા હતા. માછીમારોને વહેલી તકે જેલમાંથી છોડાવવા બાંહેધરી આપી. હું છે ને નથી કહી શકતો, કેમ કે આ બધા છે ને મારે ભાઈ જ. હું ઘણી વાર વિચાર કરતો થયો અને મારાથી જેટલું થાય ને એટલો હું પ્રયત્ન કરું છું. ગીર સોમનાથ અને દીવ વિસ્તારના અને સમસ્ત ભારતીય માછીમારોના જે પાકિસ્તાની જેલની અંદર જે બંદીવાન છે, જે ભાઈઓ એના પરિવારની બહેનોને આજરોજ સાથે લઈ અને અમે સંયુક્ત રીતે આજે પરસોત્તમભાઈના નિવાસસ્થાને આજે મળવા માટે અમે આવેલા. અમારી રજૂઆત લઈને પરસોત્તમભાઈએ અમને અને અમારા બહેનોને સાંભળ્યા. બધી એ લોકોએ તમામ માહિતી લીધી છે અને અમને મારો પતિ પકડાયેલ છે, 4 વર્ષ થવા આવ્યા. મારા નાના બાળકો છે. મારા ઘરમાં કોઈ કામમાં વાળું નથી. મારા સસરાને પેરેલાઇઝ છે. મારા સાસુ કાંઈ જાય કે મારા નાના બાળકો. નર્સિંગની ભરતી પરીક્ષાને લઈને સૌથી મોટા સમાચાર, જેમાં નર્સિંગ પરીક્ષા મામલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું. તેમણે કહ્યું આગામી 2-3 દિવસમાં પરીક્ષા અંગે નિર્ણય લેવાશે. પરીક્ષા અંગેના તમામ પાસાઓનો અભ્યાસ કરાયો. વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવામાં આવશે. આન્સર કીમાં ABCD પેટર્નના કારણે વિવાદ થયો છે. કયા સેન્ટરમાં કોના કેટલા માર્ક તેનો પણ અભ્યાસ કર્યો. બેઠક બાદ આરોગ્ય કમિશનર હર્ષદ પટેલનું નિવેદન. તેમણે કહ્યું કે ટૂંક સમયમાં પરીક્ષાર્થીઓના હિતમાં નિર્ણય લેવાશે. વિદ્યાર્થીઓના હિતમાં જે પણ કોઈ નિર્ણય લેવાનો હશે એ ચોક્કસ લઈશું, જેથી કરી જે મેરિટોરિયસ સ્ટુડન્ટ હશે એમને ક્યાંય અન્યાય નહીં થાય. પરંતુ આખી આ પરીક્ષામાં કેવળ ABCD એક જ ક્રમની અંદર ઉત્તરોનો જે પ્રશ્નોનો જે ઉત્તરો આવતા હતા એના કારણે આ મોટી કન્સ્પિરન્સી થઈ છે. અને એ કુલ વિદ્યાર્થીઓના માર્ક્સ વગેરે એ પણ અમે જોઈ રહ્યા છીએ અને એના અંતે નિર્ણય 2 થી 3 દિવસમાં જાહેર. આપણે બધું ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર અને અમે લોકોએ બધી બાબતોથી બ્રીફિંગ કર્યું છે. આગળ બધી વિગતો ધ્યાનમાં લઈ અને સરકારશ્રીમાં સક્ષમ સત્તાથી નિર્ણય કરવામાં આવશે. વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય થશે અને બધીની નિર્ણય પ્રક્રિયા છે એ જેવો નિર્ણય થશે એટલે જાહેર કરવામાં આવશે. પરીક્ષા કેન્સલ થશે. મેં કહ્યું કે બધી વિગતો ધ્યાનમાં લઈને સરકાર વિદ્યાર્થીઓના હિતમાં યોગ્ય નિર્ણય કરશે. જે પણ નિર્ણય લેવાશે એ પરીક્ષાની વિશ્વસનીયતા અને વિદ્યાર્થીઓનું હિત ધ્યાનમાં લઈ અને યોગ્ય નિર્ણય લેવાશે. નર્સિંગની પરીક્ષાના વિવાદમાં યુવરાજસિંહ મેદાને છે, ત્યારે GTUના રજિસ્ટ્રારને યુવરાજસિંહે આવેદન આપ્યું છે. પરીક્ષાની આન્સર કીમાં ચેડા થયા હોવાના આરોપ લગાવ્યા છે. ઝડપથી તપાસ પૂર્ણ કરવાની યુવરાજસિંહની માંગ છે. તમામ પરીક્ષાર્થીઓનું પરિણામ જાહેર કરવા માંગ કરાઈ છે. પરિણામમાં કોને 100 માંથી 100 માર્ક્સ આવ્યા છે, યુવરાજસિંહના આવેદન પર GTUના રજિસ્ટ્રાર બોલ્યા. તેમણે કહ્યું કે ઝડપથી વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય કરીશું. પરીક્ષાને લઈને અલગ અલગ તપાસ થઈ રહી છે. જવાબદાર અધ્યાપક સામે પણ કાર્યવાહી કરાશે. અમે સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે GTUના GTUના કહી શકાય કે ખેર સાહેબનું જો ખબર પડે, રજિસ્ટ્રાર ખેર સાહેબનું જો ખબર પડતી હોય કે અધ્યાપકે ભૂલ કરી છે ને એને જો નોટિસ ફટકારતા હોય તો સરકારે પણ વિચારવું જોઈએ કે એની પાસે 70,000 વિદ્યાર્થીઓ છે અને 70,000 વિદ્યાર્થીઓનું ભાવિ અત્યારે જોખમમાં છે. તો 70,000 વિદ્યાર્થીઓ સાથે અન્યાય ન થાય અને તાત્કાલિક ધોરણે આનો નિર્ણય એ જાહેર કરવામાં આવે અને જે અહીંયાથી એટલે કે GTUમાંથી જે ડેટા ત્યાં મોકલવામાં આવ્યો છે, રિસ્પોન્સ શીટ જે મોકલવામાં આવી છે એ રિસ્પોન્સ શીટને સાર્વજનિક રીતે તમામ પબ્લિક ડોમેન છે પબ્લિક ડોમેનમાં મૂકવામાં આવે, જેથી કરીને તમામ લોકો જાણી શકે કે કેવા એવા તજજ્ઞો છે કે જેને 100 માંથી 100 આવે છે કે 100 માંથી 95 કે 100 માંથી 90 આવે છે. એટલે એ સાર્વજનિક થવી જોઈએ એવી અમારી આજે માંગણી હતી. અને જે પણ નિર્ણય કરવાનો થાય એ 2 દિવસની અંદર તાત્કાલિક આ નિર્ણય કરવો જોઈએ એ પ્રમાણે માંગણી હતી. એટલે રજિસ્ટ્રાર દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે 2 દિવસની અંદર તમને આનો જવાબ મળી જશે. યુવરાજસિંહ આજે રજૂઆત કરવા આવેલા હતા, એમની રજૂઆત સાંભળવામાં આવી છે અને તેમનું કહેવાનું એવું જ હતું કે ભાઈ આનું જલ્દીથી વિદ્યાર્થીઓના હિતમાં નિરાકરણ આવે અને એ સંદર્ભમાં સરકારશ્રી અને GTU દ્વારા બી આ અંગે વિચારણા ચાલી રહી છે અને સંપૂર્ણ ડેટા છે અત્યારે અમે એનાલિસિસ કરી રહ્યા છે અને સરકાર લેવલે પણ જુદા જુદા તબક્કે ચર્ચાઓ થઈ છે અને ટૂંક સમયમાં સરકારશ્રી દ્વારા આ અંગે નિર્ણય લેવામાં આવશે. ડિપ્લોમાથી માંડી PG સહિતની પરીક્ષામાં ગેરરીતિ, જેમાં પરીક્ષામાં ગેરરીતિ બદલ GTU દ્વારા 286 વિદ્યાર્થીઓને સજા આપવામાં આવી.
167 વિદ્યાર્થીઓનું પરિણામ રદ અને એક સેમેસ્ટર માટે બાકાત કરવામાં આવ્યા. પરીક્ષામાં ગેરરીતિ કરતા 313 વિદ્યાર્થીઓ પકડાયા હતા. 13 વિદ્યાર્થીઓ જે તે પેપરનું પરિણામ રદ કરવાની સજા આપવામાં આવી. 106 વિદ્યાર્થીઓને ચાલુ સેમેસ્ટરનું પેપર રદ કરવાની સજા. 167 વિદ્યાર્થીઓને વિન્ટર સેમેસ્ટરનું પેપર રદ કરવાની સજા મળી. 16 વિદ્યાર્થીઓને વધુ તપાસ માટે પેન્ડિંગ રખાયા છે. 11 વિદ્યાર્થીઓને નિર્દોષ જાહેર કરાયા. માં લેવાયેલી પરીક્ષાઓમાં ટોટલ 313 વિદ્યાર્થીઓને યુએફએમ કેસ કરવામાં આવેલા હતા. તેમાંથી 297 વિદ્યાર્થીઓની સજા છે એ યુએફએમ કમિટી દ્વારા જાહેર કરવામાં આવેલ છે. 16 કેસ છે એ અત્યારે પેન્ડિંગ છે, એને ફરીથી હિયરિંગ માટે બોલાવવામાં આવશે. અને જુદા જુદા લેવલની કરીએ તો લેવલ 1ની 13 વિદ્યાર્થીઓને સજા થઈ છે, લેવલ 2ની 106 વિદ્યાર્થીઓને સજા થઈ છે, લેવલ 3ની 167 વિદ્યાર્થીઓને સજા થઈ છે અને 11 વિદ્યાર્થીઓ છે એ નિર્દોષ જાહેર કરવામાં આવે છે. એટલે જો લેવલ 1 હોય તો લેવલ 1 હોય તો જે તે સેમેસ્ટરમાં એ વિષયની પરીક્ષા રદ કરવામાં આવે છે. લેવલ 2 હોય તો બધા જ વિષયોની એ સેમેસ્ટરની પરીક્ષા રદ કરવામાં આવે છે. લેવલ 3ની હોય તો આગામી બધા જ વિષયોમાં ફેલ થતા આગામી એક સેમેસ્ટર માટે એને એક પરીક્ષામાં એપિયર નથી થવા દેવામાં આવતા. આવી રીતે જુદા જુદા લેવલની સજા હોય છે એ વિદ્યાર્થીને કરવામાં આવે છે. ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ પણ વિવાદમાં આવ્યા છે. કુલપતિની કાર પર લગાવેલી સાયરન જેના કારણે તે વિવાદમાં આવ્યા છે. કુલપતિ નિર્જા ગુપ્તાની કાર પર સાયરન જોવા મળ્યું હતું. નિયમ મુજબ ઇમરજન્સી વાહનો પર જ સાયરન લાગે છે. ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ કુલપતિની આંખ ઉઘડી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ઉત્પલ જોશીએ સાયરન હટાવ્યું હતું. આરટીઓના નિયમ મુજબ કુલપતિ સાયરન ન લગાવી શકે. ડિઝાસ્ટર વિભાગમાં ન આવવાના કારણે સાયરન ન લગાવી શકે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બોગસ આધાર કાર્ડનું કૌભાંડ ઝડપ્યું છે. સાયબર ક્રાઇમ પોલીસે 11 આરોપીની ધરપકડ કરી છે. બનાવટી આધાર કાર્ડથી બેંક એકાઉન્ટ ખોલતા હતા. બેંક એકાઉન્ટ ખોલી સાયબર ઠગને એકાઉન્ટ ભાડે આપતા હતા. સાયબર ઠગો ફ્રોડથી રકમ આ એકાઉન્ટમાં જમા કરાવતા હતા. વિવિધ સાયબર ફ્રોડ રકમ એ ભાડાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરતા હતા. આમાં 3 જણ જે છે મુખ્ય માસ્ટર માઇન્ડ છે. એ લોકો દર મહિને ઘણા રાજસ્થાનથી યુવકને અહીંયા લાવતા હતા. એ લોકો અહીંયા ફ્લેટ ભાડે રાખીને રહેતા હતા અને પછી આધાર કાર્ડમાં ફ્રોડ કરીને અલગ અલગ એડ્રેસ બતાવીને એ લોકો બેંકનું અકાઉન્ટ ખોલાવતા હતા. અને આ બધા બેંક અકાઉન્ટમાં તપાસ કરતા ટોટલ 109 કમ્પ્લેન પણ આપણને મળી છે. અને આ મોટાભાગના અકાઉન્ટ જે છે એ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, ડિજિટલ અરેસ્ટ અને ટાસ્ક ફ્રોડ, ટેલિગ્રામ ફ્રોડ માટે વપરાયેલું અકાઉન્ટ્સ છે. ટોટલ આ લોકો 4 મહિનાથી આવી કામગીરી કરતા હતા. આમાંથી જે મુખ્ય 3 આરોપી છે એ લોકો ચાઇનીઝ ગેંગ સાથે સંપર્કમાં હતા અને એ લોકોને આ અકાઉન્ટ સપ્લાય કરવાનું આ કામ કરતા હતા. મોટાભાગના જે આરોપી છે બધા રાજસ્થાનના છે અને અકાઉન્ટ્સ જે એમને ખોલાયા છે ભારતના આપણે 21 રાજ્યોમાં અને અનેક શહેરોમાં સાયબર ફ્રોડની જે કમ્પ્લેન થઈ છે એમાં આ બધા અકાઉન્ટ્સ વપરાયા છે. સુરતના પૂણાગામ વિસ્તારમાં લૂંટ વિથ ગેંગરેપની ઘટના બની, જેમાં ગીતાનગર સોસાયટીમાં લૂંટ વિથ ગેંગરેપની ઘટના બની. 2 યુવકોએ ઘરમાં ઘૂસી લૂંટ કરી મહિલા સાથે દુષ્કર્મ આચર્યું. યુવકોએ 30,000ની લૂંટ કરી મહિલા સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું. સમગ્ર ઘટનામાં શકમંદના સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા. સુરત ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ તપાસ હાથ ધરી છે. નવસારીના ઇટાળવા વિસ્તારમાં દુર્ઘટના સર્જાઈ છે. બાંધકામ એકમ ઉપર ખાળકુવાના કામ સમયે શ્રમિકો દટાયા હતા. ઇટાળવાથી એક એરુ તરફ જતા રોડ ઉપર સ્ક્વેર હાઇટ એકમમાં દુર્ઘટના ઘટી હતી. ખાળકુવા કામ વખતે અચાનક માટી ધસી પડતા 2 શ્રમિક દટાયા હતા. ઘટનાને પગલે નવસારી ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યા હતા. માટીમાં દબાયેલા શ્રમિકોને બહાર કાઢી હોસ્પિટલ ખસેડાયા હતા. અમદાવાદના કાલુપુરમાં ટ્રિપલ તલાકનો કિસ્સો સામે આવ્યો. પતિ અવારનવાર દહેજની માંગણી કરતો હોવાનો આક્ષેપ થયો હતો. પરિણીતાને શારીરિક માનસિક ત્રાસ આપતો હોવાનો પણ આરોપ લાગ્યો. પતિએ ફોન પર જ ટ્રિપલ તલાક આપ્યા. પતિ અને સાસરિયાઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. મહેસાણાના વડસમા ગામમાં આર્મી મેને પત્નીની હત્યા કરી છે. નિવૃત્ત આર્મી મેને ઘર કંકાસથી કંટાળીને પત્નીની હત્યા કરી છે. તીક્ષ્ણ હથિયારના ઘા વડે પત્નીની હત્યા કરવામાં આવી. લખણજ પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. નિવૃત્ત આર્મી મેને પત્ની મીનાબેનની હત્યા કરી.
વધુ સમાચારો પર નજર કરીશું, પણ હાલ સમય થઈ રહ્યો છે બ્રેકનો. વેલકમ બેક. સમાચારોમાં આગળ વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપનું કેન્દ્ર બિંદુ દાંતીવાડા તાલુકાનું ડેરી ગામ છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.8 નોંધવામાં આવી છે. દાંતીવાડા તાલુકામાં ભૂકંપના આંચકાને લઈને લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. ભૂકંપને લઈને અત્યાર સુધીમાં કોઈ જાનહાનિ કે નુકસાનના સમાચાર નથી. પાલનપુરથી 34 કિલોમીટર ઉત્તર પશ્ચિમમાં કેન્દ્ર બિંદુ નોંધાયું છે. 3.3 કિલોમીટરની ઊંડાઈ પર ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયું છે. રાજકોટ સિવિલ હોસ્પિટલનો વિડીયો વાયરલ થયો છે. ડોક્ટર સાહેબ આરામ કરતા હોય તેવો વિડીયો સામે આવ્યો છે. એક બાજુ બાળકની સારવાર તો બીજી તરફ ઊંઘમાં ડોક્ટર ઝડપાયા છે. ડોક્ટરની બેદરકારી કે ઓવરટાઈમના લીધે આ ઘટના બની છે તે એક સવાલ છે. ગુજરાત ફર્સ્ટ આ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું, પણ અહીંયા સવાલ એ થાય કે આ ડોક્ટર સાહેબ એ આરામ કેમ કરી રહ્યા છે. આ ડોક્ટર સાહેબ આરામ કરી રહ્યા છે. એક બાજુ બાળકની સારવાર તો બીજી તરફ ડોક્ટર સાહેબ ઊંઘમાં હોય તે ઝડપાયા છે. જે રીતે આ દ્રશ્યો સામે આવ્યા છે રાજકોટ સિવિલ હોસ્પિટલના, તે અનેક સવાલ ઉભા કરે કે શું ડોક્ટર સાહેબની આ બેદરકારી છે કે ડોક્ટર સાહેબની પાસે ઓવરટાઈમ કરાવવામાં આવી રહ્યો છે અને એટલા માટે આ ઘટના બની છે તે એક સવાલ છે. પણ અહીંયા આ સવાલ ખૂબ જ ગંભીર છે, કારણ કે ડોક્ટર કે જેને આપણે ભગવાનનું રૂપ માનીએ છીએ એમની પાસે સારવાર જઈએ તો આપણે એ અપેક્ષાઓ રાખતા હોઈએ છીએ કે આપણે સ્વસ્થ થઈશું, પણ અહીંયા ડોક્ટર જ ઊંઘતા ઝડપાયું છે અને એ પણ રાજકોટની સિવિલ હોસ્પિટલના ડોક્ટર કે જે ઊંઘતા ઝડપાયા છે. આ વિડીયો વાયરલ થયો છે રાજકોટ સિવિલ હોસ્પિટલનો, જ્યાં ડોક્ટર સાહેબ આરામ કરતા હોય તેવો વિડીયો સામે આવ્યો. થિયા સેવા સહકારી મંડળીના ચેરમેન સામે છેતરપિંડીની ફરિયાદ થઈ છે. બાંહેધરી પત્રમાં ખોટી સહી કરી નાણાં ઉપાડ્યા છે. બનાસ બેંક ઊણ શાખામાંથી 15 લાખની રોકડ ઉપાડી છે. ચેરમેન અને મંત્રી સહિત કમિટીના સભ્ય સામે પણ ફરિયાદ દાખલ થઈ છે. સત્તાનો દુરુપયોગ કરીને છેતરપિંડી કરતા થરા પોલીસ મથકમાં ફરિયાદ થઈ છે. ખુમાભાઈ રબારી, સગથાભાઈ રબારી અને પ્રકાશભાઈ સુથાર સામે ફરિયાદ દાખલ. ગીર સોમનાથમાં તંત્રના પાપે શાળાના વિદ્યાર્થીઓનો જીવ જોખમમાં મુકાયો છે. ઉનાના વાસોજ ગામની અંદર પ્રાથમિક શાળામાં પોપડા પડતા બાળકો ઈજાગ્રસ્ત થાય છે. ઘટનામાં 10 જેટલા બાળકો ઈજાગ્રસ્ત થયા હોવાની પણ માહિતી સામે આવી. બાળકોને ઉના સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. પ્રાર્થના સમયે બાળકોના માથે છત પરથી પોપડા પડ્યા હતા. ધોરણ 4 અને 5ના બાળકો ઈજાગ્રસ્ત. અમારે છે ને પ્રાર્થના બોલતા હતા ને તે આ વસ્તુ એક ના આવે તે માથે પર. કેટલા જણા લાગ્યું બેટા? મને ઓલાને નાના ભાઈ ને નર્સને. હા, કેમ પડવાનું કારણ કેમ ડીજે વગાડતું હતું ને છે ને તે થપકાર આવ્યો ને તે. બાળકો સ્કૂલમાં ભણવા જાય છે, સારી રીતના ધ્યાન બી રાખે છે સર, અને એ બધી કુદરતી આફત છે બરાબર. બાજુમાં ડીજે વગાડતું તો એના હિસાબે પોપડા પડી ગયા છે અને સર્વે ફોન કર્યો કે અમે બાળકોને હોસ્પિટલે લઈ જઈએ છીએ, એટલે અમે પછી એના માવતર વાલી તરીકે અહીંયા આવ્યા છે સરકારી હોસ્પિટલમાં. માંગ કે એવું કે બાળકોને સારું થઈ જાય. છોકરા પ્રાર્થના બે હતા ને ઉપરથી પોપડો પડ્યો, ડીજે બાજુ વગડતા હતા. અમારા દીકરા સારું થઈ જવું જોઈએ, બસ બીજું મારે કઈ ન જોઈએ. ઘટના 12:30 વાગે જ્યારે 4 થી 5 ધોરણના પ્રાર્થના બોલતા હતા ત્યારે ડીજે વાગતું હોય ધ્રુજારીને કારણે પોપડું પડેલ છે અને 7 થી 8 છોકરાઓને લાગેલું છે. એમાં 2ને ટાંકા લેવા પડ્યા છે, બાકી સ્ટિચિંગ નોર્મલ ડ્રેસિંગ આવ્યું છે. શાળામાં બીજી પાળીના બાળકો પ્રાર્થના સભામાં હાજર હતા. એ વખતે શાળાની જે લોબીમાં એમને પ્રાર્થના સભા ચાલુ હતી, ત્યાં અચાનક ત્યાં પ્લાસ્ટરનો પોપડા પડ્યા હતા અને એના કારણે 4 બાળકોને થોડું ઈજા થયેલી છે. જૂનાગઢની મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને ભાજપે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. જૂનાગઢમાં 5 વર્ષમાં વિકાસના કાર્યોના વાયદા કર્યા છે, ત્યારે ધોરાજી ચોકડીથી ચોબારી ફાટક ત્યાં સુધીનો રસ્તો એ 4 ટ્રેક કરવામાં આવશે. સિટી બસ સેવા જેવી સુવિધાઓ આપવાનો પણ વાયદો કર્યો છે. 2025નો મેનિફેસ્ટો સંકલ્પ પત્ર ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકો વચ્ચે મૂકવામાં આવ્યો છે, જેમાં ધોરાજી ચોકડીથી લઈ અને ટીંબાવાડી ચોકડી સુધી 4 ટ્રેક કરવામાં આવશે. આંગણવાડીઓનું આધુનિકરણ, ઈ લાઇબ્રેરી
સિટી બસ સેવા એમ વિવિધ પ્રકારના ડેવલપમેન્ટ જે 5 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર કોર્પોરેશનમાં જ્યારે બેસવાની છે ત્યારે વિવિધ પ્રકારના ડેવલપમેન્ટ માટેનો આ સંકલ્પપત્ર ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગર. ખેડામાં નકલી ચલણી નોટો છાપવાનો કૌભાંડનો પર્દાફાશ થયો છે. નડિયાદના વહરવાડમાં ચાલતું હતું આ નકલી ચલણી નોટોનું છાપવાનું કૌભાંડ. એસઓજી પોલીસે બાતમીના આધારે ધુપેલીના ખાંચામાં રેડ કરી હતી. ધુપેલીના ખાંચામાં એક રહેણાંક મકાનમાં કૌભાંડ ચાલતું હતું. એસઓજી પોલીસે 1 લાખથી વધુ બનાવટી નોટો સાથે 2 લોકોને ઝડપ્યા છે. પોલીસે એક પ્રિન્ટર સહિત જુદા જુદા દરની નોટો મોકલવા એફએસએલમાં પણ મોકલાવી છે. ત્યારે એફએસએલ અને બેંક અધિકારીએ આ નોટો નકલી હોવાની ખરાઈ કરી છે. 500ની કુલ 135, 200ના દરની 168, 100ના દરની 25 નોટો મળી આવી છે. પોલીસે રૂપિયા 1.03 લાખની બનાવટી ચલણી નોટો પકડી પાડી છે. રેડ કરતા બંને આરોપીઓ મકાનમાં મળી આવેલ અને આરોપીના ઘરમાંથી કલર પ્રિન્ટર તથા ટોનર ઇંક તથા A4 સાઇઝના પેપર તથા પેપર કટર તથા આ સાધનોની મદદથી બનાવેલ ભારતીય ચલણની બનાવટી નોટો નંગ 500, 200 તથા 100ના દરની કુલ નોટો નંગ 328. વિરમગામ ડાંગર કૌભાંડમાં ગુજરાત ફર્સ્ટનો પડઘો. આખરે કૌભાંડી સુફિયાન મંડલીનો કોન્ટ્રાક્ટ રદ થયો છે. અહેવાલ બાદ ગુજરાત રાજ્ય પુરવઠા નિગમની કાર્યવાહી કરવામાં આવી. ઇજારેદાર સુફિયાનના નામે ગાડીઓ નીકળતી હતી. દૈનિક 10 થી 20 ગાડી માલ નીકળતો હતો. 3.67 કરોડના ડાંગર કૌભાંડની ફરિયાદ થઈ હતી. સુફિયાન સહિત 7 આરોપી સામે કૌભાંડનો આરોપ છે. ડીસાના કાંઠ ગામે દૂધ ડેરી ભ્રષ્ટાચાર મુદ્દે તપાસનો ધમધમાટ. જેમાં જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળી દ્વારા તપાસ હાથ ધરાઈ. દૂધમાં ફેટ મુદ્દે ગોલમાલ તેમજ ટાઈમસર પગાર ન આપવાની ફરિયાદ ઉઠી હતી. ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે સીએમને રજૂઆત પણ કરવામાં આવી હતી. દૂધ ડેરીમાં ભ્રષ્ટાચાર મુદ્દે 3 વર્ષથી અરજદાર રજૂઆત કરી રહ્યા છે. વકીલ નવીન પરમારે ડેરીના મંત્રી સહિત ચેરમેન સામે આરોપ લગાવ્યો છે. જામનગરના પટણીવાડ વિસ્તારમાં જૂથ અથડામણ થઈ હતી. મોડી રાત્રે ફારૂક પટણીના ઘરે કેટલાક શખ્સોએ હુમલો કર્યો. હુમલાખોરોએ આગ લગાવી ઘર સળગાવવાનો પ્રયાસ પણ કર્યો. કાચની બોટલ અને પથ્થર પણ ફેંકવામાં આવ્યા. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા. સીટીએ ડિવિઝન પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. સુરતના ઓલપાડમાં જર્જરિત ટાંકી તોડતી વખતે મોટી દુર્ઘટના સર્જાઈ છે. ટાંકી તોડતા સમયે ટાંકી ઘર પર પડી હતી. જોકે પહેલાથી જ સાવચેતી રાખતા કોઈ જાનહાનિ નથી થઈ. જર્જરિત ટાંકી મૂળદ સેવા સહકારી મંડળીના મકાન પર પડી હતી. નજીકની સ્કૂલના બાળકો પ્રવાસે ગયા હોવાથી સ્કૂલ બંધ હતી. આ જર્જરિત ટાંકી ઉઠીને એટલે ઘણા સમય ત્યાં ગામમાંથી કહેતા હતા કે ભાઈ આ ટાંકી ઉતારી નાખો, એ તો કોઈ હોનાર જ થશે. એટલે મંડળીમાંથી બી પંચાયતને લેખિતમાં મળેલું હતું. એટલે અમે ટીડીઓ સાહેબના એના ઓર્ડરથી આ કામગીરી કરતા હતા. એ સમય દરમિયાન આ ટાંકી પાડવાતી વખતે સોસાયટીના મકાન પર પડી હતી ને કોઈ હોનારત થઈ નથી. જાન હોનારત કોઈ થઈ નથી. મતલબ જયારે ટાંકીનું કામ ચાલુ હતું બધા હટાવી દીધા? હા, બધાને હટાવી લીધેલા. સુરતના વેસુ વિસ્તારમાં મારામારીને મામલે ગુનો નોંધાયો છે. ખુલ્લેઆમ મારામારીનો વિડીયો વાયરલ થતા ગુનો નોંધાયો છે. વેસુ પોલીસ સ્ટેશન દ્વારા 14 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. એ જ જીમમાંથી એસીના પાણીને લઈને બોલાચાલી થઈ હતી. બોલાચાલી બાદ ઘટના મારામારીમાં પરિણામી હતી. લાકડા અને પ્લાસ્ટિકના દંડા વડે મારામારી થઈ હતી. સામસામે ફરિયાદ બાદ રાયોટિંગનો ગુનો પણ દાખલ થયો. સુરત પ્લેટફોર્મ પર જીઆરપી જવાનની સરાહનીય કામગીરી સામે આવી. રેલવે સ્ટેશન પર વૃદ્ધ ચાલુ ટ્રેનમાં ચડવા જતા પગ લપસી ગયો હતો. ટ્રેન અને પ્લેટફોર્મની વચ્ચે વૃદ્ધ ફસાઈ ગયા હતા. જીઆરપી જવાને વૃદ્ધને ચાલુ ટ્રેન વચ્ચેથી ખેંચીને બહાર કાઢ્યા. સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા. જીઆરપી જવાન ગુલાબસિંહે દોડીને વૃદ્ધાનો જીવ બચાવ્યો. મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થયું છે. 3 દિવસ પહેલા સીએમ એન બિરેન સિંહે રાજીનામું આપ્યું હતું. જે રીતે મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું છે, 3 દિવસ પહેલા સીએમ એન બિરેન સિંહ દ્વારા રાજીનામું આપવામાં આવ્યું હતું. તો જે રીતે વિવાદોને પગલે એન બિરેન સિંહ દ્વારા રાજીનામું આપવામાં આવ્યું હતું, જે રીતે મણિપુરના રાષ્ટ્રપતિ શાસનની લાગુ થવાના સમાચાર સામે આવી રહ્યા છે. 3 દિવસ પહેલા જે રીતે વિવાદના કારણે સીએમ એન બિરેન સિંહ દ્વારા રાજીનામું આપવામાં આવ્યું હતું.
કિરણ મકવાણા આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. કિરણ, જે રીતે મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું છે, શું વિગતો? વિક્રમ, છેલ્લા ઘણા દિવસથી મણિપુરમાં કુકી અને મૈતીના હિંસાના વિવાદને લઈને ખૂબ જ ચર્ચાનો દોર રહ્યો હતો. પહેલા પણ જે સીએમ છે એન બિરેન સિંહ એ ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને જેપી નડ્ડા સાથે મુલાકાત કરી આવ્યા હતા અને ત્યારબાદ તેમણે રાજીનામું આપી દીધું હતું. એટલે હવે કેન્દ્ર સરકાર પાસે કોઈ વિકલ્પ નહોતો અને એમણે માત્ર ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની જ એક પહેલ બાકી હતી. એટલે હવે એ રાષ્ટ્રપતિ શાસન અહીંયા લાગુ થઈ ચૂક્યું છે. હવે એન બિરેન સિંહ જે છે ને રાજીનામું આપ્યું છે અને કેટલાક એમના જે સમર્થકો હતા તેને લઈને પણ ગયા હતા, પરંતુ બંધારણનો જે નિયમ છે એના મુજબ વિધાનસભામાં 2 બેઠકો વચ્ચે 6 મહિનાથી વધુ અંતર ના હોવું જોઈએ એવું ત્યાં આગળ જોગવાઈ છે. એટલે મણિપુર વિધાનસભાના આજે વિવાદો ચાલી રહ્યા હતા એ હવે સમાપ્ત થઈ ગયા છે ને એ બધું પૂર્ણ થતા હવે ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાગુ સિવાય કોઈ બીજો વિકલ્પ નહોતો. એટલે સરકારે અત્યારે રાષ્ટ્રપતિ શાસન ત્યાં લગાવી દીધું છે. બિલકુલ કિરણ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. અમદાવાદના મકરબા વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો. ઇન્દ્રપ્રસ્થ બિઝનેસ પાર્કમાં કેન્ટીનમાં આગ લગાવી હતી. કિચન કિંગ હોસ્પિટાલિટી કેન્ટીનમાં આગ લગાવવામાં આવી હતી. આગ લગાડી 2 યુવકો મોઢું છુપાવીને ફરાર થયા હતા. બેઝબોલના ધોકાથી કેન્ટીનમાં તોડફોડ પણ કરી હતી. સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા. સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ગઈકાલે રાત્રે સાંજના 2 જણા બુકાનીધારી આવ્યા હતા એક ઇકો કાર લઈને અને હાથમાં એક પીળા કલરનું કેન હતું. પહેલાં આવીને એમને ધોકાથી તોડફોડ કરી અને પછી જે કેમિકલ હતું એ જમીન ઉપર રેડી અને પછી આગ લગાડી દીધી. 2 મિનિટમાં આગ તો બુઝાવી દેવામાં આવી હતી ને પછી પોલીસને જાણ થતાં પોલીસ તુરંત પહોંચી ગઈ હતી. પણ એના પહેલાં જે 2 ઈસમો આવ્યા હતા બંને ભાગી ગયા છે. બંને ઈસમોનો જે સીસીટીવી ફૂટેજ પોલીસે હાથપગા કર્યા છે. તપાસ ચાલુ છે. ફરિયાદીના કહેવા પ્રમાણે એમને કોઈની સાથે દુશ્મની વાત નથી કે કોઈના ઉપર એમને શક નથી. તેમ છતાં પોલીસે મહેનત શરૂ કરી છે અને ટૂંક સમયમાં આરોપી પકડી લેવામાં આવશે. રાજકોટમાં ફરી એકવાર દારૂબંધીના લીરે લીરા ઉડ્યા છે. બસ સ્ટેન્ડ પાછળના વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂની મહેફિલ જોવા મળી. વધુ એક દારૂની મહેફિલનો વિડીયો વાયરલ થયો છે. ગુજરાત ફર્સ્ટ આ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું. સુરતના અઠવામાં પોલીસ પર હુમલાના આરોપીનું સરઘસ કાઢવામાં આવ્યું. સલાબતપુરા પોલીસ મથકના 2 કોન્સ્ટેબલ પર હુમલો કર્યો હતો. સુરત અને વડોદરાથી આરોપીઓ પકડાયા હતા. ધરપકડ કરાયેલા 4 પૈકી 3 આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું. આરોપીઓએ હુમલો કર્યો હતો ત્યાં રિકન્સ્ટ્રક્શન પણ કરાયું હતું. આરોપીઓએ નાઇટ્રોજન યુક્ત નશાની ગોળીઓનું સેવન કર્યું હતું. નશાની હાલતમાં પોલીસ જવાનો પર હુમલો કર્યો હતો. સલાબતપુરા પોલીસ જ્યારે ફરજ પર હતી ત્યારે એમને એક રિક્ષા શંકાસ્પદ જતા એને રોકવાની કોશિશ કરેલ, રોકાયેલ નહીં અને ભાગેલ, જેથી સલાબતપુરા પોલીસે પોતાની ફરજના ભાગરૂપે એનો પીછો કરેલ. તે દરમિયાન રિક્ષા ભાગીને અઠવા પોલીસ સ્ટેશનની હદમાં મહોલ્લામાં આવેલા બીપસા મહોલ્લામાં ત્યાં આવી અને પોલીસ પીછો કરતી હોય મહોલ્લામાં ઊભી રાખેલ અને પોલીસ એકલી હોય તો એના ઉપર એસોલ્ટ કરેલ લાકડી અને ચપ્પાથી. તો એ જગ્યા ગુનેગારો 4 પકડાઈ ગયેલ છે. તો પોતે જગ્યા બતાવવા માંગતા હોય અને કઈ રીતે બનાવ બનેલો એનું વર્ણન કરવા માંગતા હોય તો પંચો સાથે તેઓને લાવી અને રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવી રહ્યું છે. અમદાવાદમાં 3 સંતાનો સાથે માતાએ ઝેરી દવા પી લીધી છે. મહિલાએ સંતાનો સાથે ઝેરી દવા પીતા માતા પુત્રનું મૃત્યુ થયું છે. 2 બાળકીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આપઘાત કરતા પહેલા મહિલાએ સુસાઇડ નોટ પણ લખી હતી. પતિના હાથે સિંદૂર ન પુરાવતા મોત વહાલું કર્યાનો ઉલ્લેખ કર્યો હતો. ઓઢવ પોલીસે મૃતક માતા સામે સંતાનોની હત્યા બદલ ફરિયાદ નોંધી છે. પોલીસે મહિલાના આપઘાતના કારણ અંગે તપાસ શરૂ કરી. સુરતમાં 12 વર્ષની કિશોરીને હવસનો શિકાર બનાવનાર યુવકને પોલીસે દબોચી લીધો છે. અડાજણ વિસ્તારમાં પીડિતાની માતાએ નોંધાવેલી ફરિયાદ બાદ આરોપી રાહુલ ચૌહાણની ધરપકડ કરવામાં આવી. આરોપી રાહુલ પર આરોપ છે કે તે પહેલા તેણે કિશોરીને પ્રેમજાળમાં ફસાવી, ત્યારબાદ તેની સાથે વિડીયો બનાવીને બ્લેકમેલ કરતો હતો. પીડિતાએ પોતાની માતાને સમગ્ર હકીકત જણાવતા આરોપી રાહુલનો ભાંડો ફૂટી ગયો હતો. હાલ તો પોલીસે આરોપી રાહુલ ચૌહાણની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી. સુરેન્દ્રનગર મનપાના એન્જિનિયરે ટ્રેન નીચે ઝંપલાવી મોતને વહાલું કર્યું છે. જોરાવરનગર રેલવે ફાટક પાસે નિલેશ દુધરેજિયાએ આપઘાત કર્યો હતો.
મનપા એન્જિનિયરના આપઘાત પાછળનું કારણ હજુ અકબંધ છે. મનપા એન્જિનિયરના આપઘાતના કારણે પરિજનો શોકમાં છે. રેલવે પોલીસ સ્ટાફ અને મૃતકના પરિજનો ઘટના સ્થળે પહોંચ્યા હતા. ખેડા જિલ્લા પોલીસને વધુ એક સફળતા મળી છે. 2 વર્ષ પહેલાના હત્યાના ગુનાનો ભેદ ઉકેલાયો છે. હત્યારો મહિલાની હત્યા કરી બાળકીને તરછોડી ફરાર થયો હતો. ખૂંખાર માનસિકતા ધરાવતા આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. મર્ડર મિસ્ટ્રી અંગે અનેક ચોંકાવનારા ખુલાસા પણ થયા છે. 2 વર્ષની માસૂમ બાળકીને અંતે ન્યાય મળ્યો છે. પોલીસે બંને ગુનાઓને અંજામ આપનાર ઉદય વર્માની ધરપકડ કરી છે. આરોપીએ પોતાની પ્રથમ પત્નીની હત્યા કરી હતી. હત્યા બાદ લાશ પાસે દીકરીને છોડીને ભાગી ગયો હતો. એવી વિડીયો કોલથી વાત કરાવી એટલે આ જે દીકરી ખુશી છે એને તરત જ વિડીયો કોલમાં જ્યારે વાત કરી એટલે સામે જેવો ચહેરો આવ્યો એટલે ઘડી શોક થઈ ગઈ એટલે તરત જ નામ બોલી કનૈયા. એટલે અમને તરત ક્લિયર થયું કે આ બંને ભાઈ બહેન જ છે અને જે ઉદય છે એ જ ઉદય છે કે જે અગાઉના કેસનો આરોપી છે. ત્યારબાદ એ જે બાળક છે એને પણ અહીંયા માતૃછાયા સંસ્થામાં લાવવામાં આવેલ છે. અમદાવાદમાં 2 દિવસમાં 3 હત્યાની ઘટના બની છે. અમદાવાદના સરખેજમાં વધુ એક હત્યાની ઘટના બની. સુમરા ઇલિયાસ ઇસ્માઇલ નામના વ્યક્તિની હત્યા કરવામાં આવી. સરખેજ વિસ્તારમાં જૂની અદાવતમાં યુવકની હત્યા કરવામાં આવી છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી આરોપીને ઝડપી પાડ્યા હતા. ગઈકાલે મકરબામાં કુભારવાસની અંદર અરમાનભાઈ સુમરા કરીને રહે છે. એમના ત્યાં એક પ્રસંગ હતો તો એમના બનેવી મુસ્તાકભાઈ સુમારભાઈ સુમરા ત્યાં આવેલા હતા. આ મુસ્તાકભાઈ સુમારભાઈ સુમરા છે ને જે આ કામના ફરિયાદી છે એની ભત્રીજી સાથે અગાઉ આડા સંબંધ હતા અને એના કારણે મનદુખ હતું અને તેઓ 2-3 વખત બુલેટ લઈને એમના મકાનની આગળ પાછળ ગયા અને હોર્ન વગાડતા હતા. એટલે જે મરણ જનાર છે ઇલિયાસ એ અને સાબિર બંને બેઠેલા હતા તો ઇલિયાસે એમને એવું કીધું કે તમે આ હોર્ન શું કામ વગાડો છો? એમાં બોલાચાલી થઈ એટલે જે મુસ્તાક છે એને છરી કાઢીને એમને મારી દીધી. પછી સારવારમાં લઈ ગયા એનું મરણ થયું છે. આરોપી છે એને ડિટેન કર્યો છે. પૂછપરછ ચાલુ છે. આગળ તપાસ ચાલુ છે. ગાંધીનગરમાં વાહનોના સાયલેન્સર ચોરથી ગેંગ સક્રિય થઈ છે. સેક્ટર 2, 3, 4માં સાયલેન્સર ચોરતા સીસીટીવી પણ સામે આવ્યા છે. ગેંગ એ મોડી રાત્રે વાહનોમાંથી સાયલેન્સરની ચોરી કરે છે. તે રીતે આ સીસીટીવી જે સામે આવ્યા છે. ગાંધીનગરમાં સાયલેન્સર ચોરતી ગેંગ સક્રિય થઈ છે તેના આ દ્રશ્યો સામે આવ્યા, જેમાં સેક્ટર 2, 3 અને 4માં આ ગેંગ જે છે એ ચોરી કરે છે. સાયલેન્સરની ચોરી એ મોડી રાત્રે આ ગેંગ વાહનોમાંથી સાયલેન્સરની ચોરી કરવામાં આવે છે. પાટણ જિલ્લામાં ખાણ ખનીજ વિભાગના દરોડાજમાં ઉંદરા ગામેથી 5.5 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ખનીજ માફિયાઓના 10 ડમ્પર તેમજ એક મશીનને જપ્ત કરવામાં આવ્યું છે. લીઝની પરવાનગી લીધા વગર ગેરકાયદે રોયલ્ટીની ચોરી કરતા હતા. બનાસ નદીની અંદર ગેરકાયદે ખનનના ગુનાની તપાસ ચાલુ છે. ખનન મુદ્દે આશરે ₹10 લાખનો દંડ કરવામાં આવશે. કંબોઈ ગામનો વિક્રમસિંહ સોલંકી ગેરકાયદે ખનન કરતો હતો. જામનગરમાં ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ પોલીસે કાર્યવાહી કરી છે. મહાનગરપાલિકામાં બંને રસ્તે ટ્રાફિક પોલીસની ડ્રાઈવ યોજવામાં આવી. મહાનગરપાલિકાના કર્મચારીઓની સાથે અરજદારો પણ દંડાયા હતા. 32 કર્મચારી સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી. હેલ્મેટ ડ્રાઈવમાં મનપા કચેરીને બાકાત રાખતા સવાલો ઉઠ્યા હતા. સુરતમાં ફિલ્મી ઢબે જુગારધામ પર પોલીસે દરોડા પાડ્યા છે. એલસીબી ઓલપાડના અણીતા ગામની સીમમાં પોલીસ ત્રાટકી હતી. ખેતરાડી વિસ્તારમાં મોટા પાયે જુગાર રમાતો હતો. પોલીસની ટીમે ડમ્પર લઈ મજૂરના વેશમાં દરોડા પાડ્યા હતા. 5 લાખથી વધુની રોકડ, 4 બાઇક, એક કાર સહિત 14 લાખથી વધારેનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. 10 જેટલા જુગારીઓને પોલીસે રંગે હાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે જુગારીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. એએમસી કોમ્યુનિટી હોલ માટે મેનેજરની નિમણૂક કરવામાં આવશે. શહેરમાં આવેલ તમામ હોલ માટે મેનેજરની નિમણૂક, જેમાં સરકારના રિટાયર્ડ કર્મચારીની મેનેજર તરીકે નિમણૂક કરવામાં આવશે. એએમસી સંચાલિત 70 હોલમાં હોલ દીઠ એક મેનેજર રહેશે. હોલ ભાડે રાખનાર મેનેજરને સુવિધા અંગે ફરિયાદ કરી શકશે. મેનેજર હોલ ભાડે રાખનારા લોકોને સારી સુવિધા પૂરી પાડશે. એએમસી સંચાલિત 70 હોલમાં હોલ દીઠ એક મેનેજર રાખવાની વ્યવસ્થા કરવામાં આવશે. જે રીતે
હોલ જેટલા પણ લોકો ભાડે રાખશે તે હોલ ભાડે રાખનારા મેનેજરને સુવિધા અંગે ફરિયાદ પણ કરી શકશે. મેનેજર હોલ ભાડે રાખનારા લોકોને સારી સુવિધા પૂરી પાડશે. બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે. અમદાવાદના નમો સ્ટેડિયમમાંથી સટ્ટોડિયા ઝડપાયા છે. સ્ટેડિયમમાં બેસી સટ્ટો રમતા 5 સટ્ટોડિયોની ધરપકડ કરવામાં આવી છે. ચાંદખેડા પોલીસે અને ઝોન 2 LCBએ ધરપકડ કરી છે. સટ્ટોડિયા અલગ અલગ આઈડી પર જે રીતે સટ્ટો રમતા હતા તે પણ વાત સામે આવી છે. અમદાવાદના નમો સ્ટેડિયમમાંથી સટ્ટોડિયાઓ ઝડપાયા છે. બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે. નર્સિંગ સ્ટાફની ભરતીમાં વિવાદ વચ્ચે સૌથી મોટા સમાચાર સામે આવ્યા. નર્સિંગ ક્લાસીસ સંચાલક અને સ્ટાફ નર્સ વનરાજસિંહ ચૌહાણની બદલી કરવામાં આવી છે. મહેસાણાના નદાસરથી પોરબંદરના કુતિયાણા ખાતે બદલી કરવામાં આવી છે. નર્સિંગ પેપર અંગે ક્લાસીસ સંચાલકના ગ્રુપનો સ્ક્રીનશોટ વાયરલ થયો હતો. સરકારી નોકરી હોવા છતાંય ક્લાસીસ ચલાવવાના આક્ષેપ લાગ્યા હતા. ઉમંગ રાવલ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. ઉમંગ, જે રીતે નર્સિંગ સ્ટાફની ભરતીમાં વિવાદ વચ્ચે આ મોટા સમાચાર, જેમાં સંચાલક અને સ્ટાફ નર્સ વનરાજસિંહ ચૌહાણની બદલી થઈ. મહત્વની વાત છે કે વનરાજસિંહ ચૌહાણ છે એ પોતે એક તો કર્મચારી છે અને સાથે જ જે દિવસે આ ઘટના બની એમની જે ચેટ વાયરલ થઈ અને જેને લઈને વિવાદમાં આવ્યા વનરાજસિંહ ચૌહાણ, તે જ દિવસે અડાલજ PHC સેન્ટરમાં આપણા સંવાદદાતા માનસી પટેલ ત્યાં પહોંચ્યા હતા. ત્યાં રહેલા સ્ટાફને પણ તેમને પૂછ્યું હતું કે વનરાજસિંહ છે એ અહીંયા નોકરી કરે છે કે કેમ. ત્યારે સ્ટાફને પણ નહોતી ખબર અને સ્ટાફે એવી વાત સ્વીકારી લીધી હતી કે છેલ્લા કેટલાય વર્ષોથી વનરાજસિંહ છે અહીંયા આવતા નથી અને એટલા માટે જ ક્યાંક ભીતિ સેવાઈ હતી કે વનરાજસિંહ છે ક્યાંક ને ક્યાંક એમનો આ જે ચેટ વાયરલ થઈ, એમનું જે ડિસ્ક્રિપ્શન લખેલું હતું વોટ્સઅપની અંદર કે ઓનર ઓફ ફ્લોરેન્સ નર્સિંગ એકેડમી, અને એટલે જ ગુજરાત ફર્સ્ટે અનેક સવાલો ઉભા કર્યા હતા કે ABCD પેટર્ન આ છે તે છે ફલાણું ઢીકણું, બધી જ વાતને લઈ અને ખૂબ મોટું એક્શન છે લેવામાં આવ્યું છે. તમે સમજો, આપણે એમ કહીએ છીએ કે જે આન્સર કે સંયોગ પ્રયોગની વાત કરીએ છીએ તો આ સહેજ પણ પ્રકારે બદલી જે થઈ એ સંયોગ નથી. ક્યાંક એક પ્રકારનું મોટું એક્શન છે આ વનરાજસિંહ ચૌહાણ ઉપર લેવામાં આવ્યું છે અને તેને લઈને જ એની બદલી કરી દેવામાં આવી છે. તપાસ પણ એ બાબતે થશે કે આખરે એમણે જે મેસેજ વાયરલ કર્યો તેની તથ્ય શું છે, એનું સત્ય શું છે એ પણ છે તપાસ કરવામાં આવશે અને એને લઈને જ એમની બદલી છે કરવામાં આવી છે. એમને હાજર પણ કુતિયાણા થવું પડશે. તમે સીધો વિચાર કરો વિક્રમ કે ક્યાં અડાલજ ને ક્યાં કુતિયાણા, એટલે સરકારે સીધો જ ઘા કરી દીધો છે અડાલજથી ઉપાડી અને કુતિયાણાની અંદર. અને મહત્વની વાત, એક મુદ્દો એવો પણ ધ્યાનમાં આવ્યો છે કે આજ વનરાજસિંહ ચૌહાણ થોડા સમય પહેલા કિડનીના નર્સિંગ જે પરીક્ષા જે હતી એમાં પણ 3જા મેરિટે પાસ થયેલા છે. એ પણ માહિતી સામે આવી છે કે આ પરીક્ષા પાસ કરવા માટે ઓછામાં ઓછા 6 થી 7 વર્ષનો અનુભવ જોઈએ અને આ પરીક્ષા છે એ પણ GTU થકી કન્ડક્ટ કરવામાં આવી હતી. એટલે ક્યાંક ને ક્યાંક છે એક પછી એક કડી મળતીઓ આવે છે. કિડનીની જે પરીક્ષા લેવાઈ એમાં GTUએ કન્ડક્ટ કરી હતી, એમાં 3જા નંબરના મેરિટે આ ભાઈ જે યુવરાજસિંહ ચૌહાણ છે એ પાસ થયા હતા. આ જે પરીક્ષા લઈ એ પણ GTU થકી કન્ડક્ટ કરવામાં આવી હતી, જેમાં વનરાજસિંહ ચાવડાએ પેપર પત્યા પછી એવું કહે છે કે પેપર પત્યા પછી મેં મેસેજ છે એ વાયરલ કર્યો હતો. એટલે ભાઈને ફરીથી મારે કહેવું છે, એમના ચાહકોને ફરીથી કહેવું છે કે ત્યારે જ પ્રસ્થાપિત થાય અને ત્યારે જ તમે કહી શકો કે જ્યારે તમે કીધેલા પ્રશ્નો અથવા તો તમે જે વાત કરી હોય એ વાત તમારી નીકળી હોય ત્યારે જ તમે કહી શકો કે પેપર મેં કાઢ્યું હતું અને એટલા માટે જ પેપર પત્યા પછી વનરાજસિંહે મેસેજ કર્યો કે મેં કીધું હતું તમે માનતા નતા, આપણે જ પેપર કાઢ્યું છે અને તેને લઈને જ વિવાદ સર્જાયો હતો. અને એમણે જ્યારે ટેલિફોનિક ઇન્ટરવ્યુમાં આપણે જ્યારે વાત થઈ હતી ત્યારે એમણે પહેલા વાહવાહી લૂંટી લીધી હતી વિક્રમ કે મેં પેપર કાઢ્યું કરી અને સાથે જ જ્યારે ફરીથી એમની જે એક વિડીયો ઇન્ટરવ્યુ જે એમણે સોશિયલ મીડિયા થકી તમામ મીડિયાને આપ્યો તો એમ કહેતા કે ભાઈ મારા જે જવાબો છે, મેં જે મેસેજ જે કર્યો તેનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું છે અને એમને લઈને ક્યાંક મને બદનામ કરવાની વાત આવે છે એવું પણ વનરાજસિંહ કહેતા હતા. પરંતુ 2 પરીક્ષાઓ, એક તો જે કિડનીના નર્સિંગ માટેની જે પરીક્ષા લેવામાં આવી હતી તેમાં 3જા મેરિટે પાસ થયો હોય એ પરીક્ષા પણ GTU થકી કન્ડક્ટ કરવામાં આવેલી અને હમણાં જે નર્સિંગ સ્ટાફની જે ભરતીની પરીક્ષા યોજાઈ એ પણ GTU થકી કન્ડક્ટ અને એમાં વનરાજસિંહ ચૌહાણનું નામ આવવું અને એટલા માટે જ એક્શન લેવામાં આવે. પરંતુ હવે તપાસ થવી પણ જરૂરી છે કે આ વાયરલ થયેલી છે GTU નું કનેક્શન, કિડનીના જે નર્સિંગ સ્ટાફ હતી એની પરીક્ષા એ GTU કન્ડક્ટ કરે, આખરે ક્યાંથી ક્યાં ગોળ ગોળ ફરી રહ્યું છે, શું રંધાઈ રહ્યું છે અને એટલા કારણે જ આ બદલી જે કરવામાં આવી એક મોટો ફટકો છે એ સામે આવ્યો છે. બિલકુલ માંગ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.
ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી દેશના ટોચના ઉદ્યોગપતિ સ્વર્ગસ્થ ધીરુભાઈ અંબાણીના જન્મસ્થળ જૂનાગઢના ચોરવાડ નગરપાલિકામાં, જ્યાં સ્થાનિકો સાથે વાત કરી નગરપાલિકાની ચૂંટણીને લઈને મત જાણવાનો પ્રયાસ કર્યો. ચોરવાડ ગામ આવ્યા છીએ ને ચોરવાડ ગામના લોકો સાથે આપણે વાત કરવી છે કે ખરા અર્થમાં ચોરવાડ પહેલા જે રીતના ચોરવાડના વખાણ થતા, પરંતુ આજે ક્યાંક એ ઓળખ છે તે જતી રહી છે. લોકો સાથે વાત કરશું, યુવાનો છે, વડીલો છે, તેઓની સાથે વાત કરશું. શું નામ છે આપનું? ને મારે છે ને પહેલા ચોરવાડ વિશે જાણવું છે. ભૂતકાળ. મારું નામ દિલીપભાઈ શાહ છે. અમારું ચોરવાડ છે એક કાશ્મીર તરીકે રહેવાતું હતું. અમારે બહારગામથી લોકો પણ અહીં આવતા હતા. અત્યારે અમારે ચોરવાડ ગામમાં કોઈ પણ જાતનો વિકાસ થયેલો છે જ નહીં ગણીએ તો, કારણ કે અમારે ચોરવાડ ગામના જે છે આખો ખેતી ઉપર નિર્ભય છે. અમારી મા બેન દીકરીઓ અમારે અહીંયા કાંઈ પણ નાના મોટા કામ હોય તો માળિયા જવું પડે છે. અમને કોઈ પણ જાતની સગવડતા છે નહીં. જે રીતે સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાના માર્ગદર્શન નીચે જે કામો મંજૂર થયા અને જે કામો પૂર્ણ થયા છે, અને ખાસ કરીને જે રોજગારીનો પ્રશ્ન હતો ચોરવાડના ગામના લોકો માટે, કે વહીવટી શાસન દરમિયાન અને રાજેશભાઈ ચુડાસમાને માર્ગદર્શન નીચે જે કામો મંજૂર થયા, અને જે મુખ્યત્વે ચોરવાડ જેટીનો પ્રશ્ન હતો, તો એ જેટી 170 કરોડ રૂપિયાના ખર્ચે મંજૂર થઈ ગઈ છે. આવનારા 1 મહિનામાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના હાથે એનું ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે. અને જેવી જેટીની કામની શરૂઆત થશે ને બનશે એટલે હજારો લોકોને, ચોરવાડના લોકોને અહીંયા રોજીરોટી મળી રહેશે. પાછલા 10 વર્ષોમાં કોંગ્રેસનું શાસન છે એનું કોઈ કામ બોલતું નથી. જે તે વખતે કોઈ કામ જ નથી કર્યું. તો દાખલા તરીકે તાલુકો લાવવાની વાત હતી, એને વાયદા જે તે આની પહેલાની ચૂંટણીમાં કોંગ્રેસ સરકારે વાયદા કર્યા હતા કે અમે ચોરવાડને વાઈફાઈ બનાવી દેશું, સીસીટીવી કેમેરા ગોઠવી દેશું, પછી સ્પોર્ટ સંકુલ કરશું. આ બધું કોઈ એક કામ એનું થયું નથી. મતલબ અમારું ચોરવાડ એક મજૂર વર્ગ છે સૌથી વધારે %. તો અહીંયાના લોકોની માગણી કે તાલુકો આવે તો રોજીરોટી મળી રહી થોડી, બાજુમાં એક સમુદ્ર છે, ના મોટી જેટી બને તો માણસોની રોજીરોટી મળી રહે, એ આશા અપેક્ષા છે. અને ચોરવાડમાં એવું લાગી રહ્યું છે વસનો આપ્યા તો કંઈક બીજેપી સરકાર બને તો એવા વચનો આપેલા છે. સરકાર બનશે તો જેટી બનશે, તાલુકો બનશે, એવી આશાથી ચોરવાડની જનતાનો માહોલ છે કે સરકાર ભાજપની બને એવી શક્યતા છે. રસ્તા પાણી ખરાબ છે થોડાક. ભાજપ સરકાર આવે તો અમારી માગ છે, રસ્તાની માગ તો છે જ, અમને બનાવી દે. રસ્તા ખરાબ થોડાક છે, બરાબર. અમારી માગ એ છે, ખેતીવાડીમાં અમે તો રહીએ ભાઈ, વાડી વિસ્તારમાં. અત્યાર સુધી 10 વર્ષમાં જે વિમલભાઈની કામગીરી છે એ માણસોએ જોયેલી છે અને એનો અનુભવ કરેલો છે. અત્યાર સુધીમાં વિમલભાઈએ જે વચન આપ્યા છે એ કામ પૂર્ણ કરેલા છે. અને અત્યાર સુધીમાં જ્યારે 2 વર્ષથી વહીવટદાર શાસિત ચાલુ છે ત્યારે વિમલભાઈએ ત્યાં નગરપાલિકાએ ચાલુ રાખેલું હતું. પછી જ્યારે ત્યાંથી વહીવટદાર શાસિત આવ્યું એટલે એણીએ એના પોતાની ઓફિસે અત્યારે આવકના દાખલા, કૂપનમાં નામ ચડાવવું, કમી કરવું, એવી અનેક જાતની 17-18 જાતની વસ્તુઓ અહીંયા ચાલુ કરેલી છે. નગરપાલિકાની ચૂંટણીમાં આ પ્રકારનો માહોલ છે તે પ્રથમ વખત આ પ્રકારે જોવા મળી રહ્યું છે. કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, ચોરવાડ.